હેલો ફ્રેન્ડ્સ, આજે હું લીલા ચણાનું શાક બનાવવાની છું. તો અહીંયા મેં 300 ગ્રામ ચણાને ફોલી દીધા. તો સામગ્રીમાં 50 ગ્રામ લીલું લસણ, કટ કરેલી 2 લીલી ડુંગળી, કટ કરેલા 2 લીલા મરચાં અને 50 ગ્રામ જેટલી કોથમીર લઈશું. અહીંયા ગેસ પર તપેલીમાં હાફ ટીસ્પૂન જેટલું જીરું એડ કરીશું. 4 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ લઈશું. ચપટી જેટલી હિંગ એડ કરીશું અને તેલ બરાબર ગરમ થાય એટલે એમાં લીલું લસણ એડ કરીશું. બરાબર રીતે સાંતળી દઈશું. કટ કરેલી ડુંગળી એડ કરીશું. લીલા મરચાં એડ કરીશું. હાફ ટીસ્પૂન હળદર, હાફ ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર, હાફ ટીસ્પૂન જેટલું સોલ્ટ અને આમાં ફોલેલા ચણા એડ કરી દઈશું. બધું બરાબર રીતે મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આ લીલા ચણા શિયાળાની ઋતુમાં જ આવે છે, તમે જાણો જ છો. અને આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. એમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને કોથમીર પણ શાકમાં જ એડ કરી દઈશું. એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. ઢાંકીને 15 મિનિટ કૂક થવા દઈશું. આપણું આ શાક રેડી થઈ ગયું છે અને બાઉલમાં ગરમા ગરમ સર્વ કરીશું. આ શાક રોટલી અને પૂરી સાથે બહુ જ સરસ લાગે છે. જરૂર ટ્રાય કરજો. ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી ગમે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.